આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 2 દિવસીય સમન્વય બેઠક મળવાની છે। મણિનગર હેડગેવાર ભવન ખાતે ગુજરાત પ્રાંતની બેઠક મળવાની છે। 2 દિવસીય આ બેઠકમાં વિવિધ વિભાગના મંત્રીઓ ઉપસ્થિત રહેશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજરી આપવાના છે। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર છે। મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કમલેશ પટેલ, જીતુભાઈ વાઘાણી, ગનુભાઈ દેસાઈ, રમણભાઈ સોલંકી બેઠકમાં ઉપસ્થિત છે। આરએસએસની વિવિધ પેટા સંસ્થાના હોદ્દેદારો, પ્રચારકો પણ ઉપસ્થિત છે। વર્ષમાં એકવાર આવી બેઠક યોજાય છે। ભાજપ અને ભગીની સંસ્થાઓ વચ્ચે આ બેઠક મળે છે, જેની અંદર સંઘના એજન્ડા, રાજકીય પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવે છે। આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી પહેલા આજે મહત્વપૂર્ણ જે બેઠક છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર વચ્ચેની જે મહત્વપૂર્ણ આગામી 2 દિવસ માટે સમન્વય જે બેઠક છે તે બેઠક યોજાઈ છે। મણિનગરના હેડગેવાર ભવન ખાતે આજથી આરએસએસની 2 દિવસ સમન્વય બેઠકનો પ્રારંભ થયો છે। આરએસએસના રાષ્ટ્રીય જે જોઈન્ટ સેક્રેટરી છે અરુણ કુમારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં રાજ્ય સરકારના જે સિનિયર મંત્રીઓ, ભાજપ પ્રદેશ સંગઠનના આગેવાનો તેમજ સંઘની વિવિધ ભગીની સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રચારકો ઉપસ્થિત રહ્યા છે અને બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા, કમલેશ પટેલ, રમણ સોલંકી, કનુભાઈ દેસાઈ અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યા છે અને બપોર બાદ નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપે તેવી માહિતી સામે આવી રહી છે। દર વર્ષે આરએસએસ દ્વારા સરકાર અને ભાજપ સંગઠન અને સંઘની ભગીની સંસ્થાઓના આગેવાનો વચ્ચે આ પ્રકારે બેઠક યોજવામાં આવે છે અને આ બેઠકમાં સંઘના એજન્ડા ઉપરાંત વર્તમાન અને સંભવિત રાજકીય પરિસ્થિતિ, રાજ્ય અને દેશના મહત્વના પ્રશ્નો તેમજ સરકારની કામગીરી અંગે સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે અને આ વર્ષની બેઠકનું મહત્વ ખૂબ જ વધી ગયું છે, કારણ કે આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને પગલે રાજ્યની જમીની સ્થિતિ, લોકોના પ્રશ્નો અને સરકાર સંગઠન વચ્ચેના સમન્વય અંગે જે મંથન છે તે થવાનું છે। સાથે જ જે પ્રકારે જેનઝી આંદોલન થયા, ખેડૂત આંદોલન થયા તે અંગે પણ ખૂબ જ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સાથે જ જેનઝી યુવાનો સાથે કેવી રીતે પહોંચવું, ખેડૂતો સાથે કેવી રીતે પહોંચવું તે અંગે પણ આ બેઠકમાં મહત્વપૂર્ણ જે ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।